બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે પ્રેમ સંબંધમાં જનક આહિર નામના યુવકની હત્યા કરી નાખતા ચકચાર. પ્રેમ સંબંધમાં થઈ હત્યા. પ્રેમિકાના પ્રેમીનું ઘાતક હથિયારો વડે ઢીમ ઢાળી દેવાયું. પ્રેમિકાના પ્રેમીને પતાવવા ગેરકાયદેસર મંડળી રચીને હત્યારાઓએ કરી હત્યા. રંગોળા નજીક પ્રેમિકાને લઈ જતા પ્રેમીને પરિવારજનો દ્વારા આંતરવામાં આવ્યો. પ્રેમી જનક કોતર આહિરની નિર્મમ હત્યા કરાઈ. પ્રેમીના બાઇકને ટક્કર મારીને ધારિયાથી માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી. 5 આરોપીઓ સાથે અન્ય 3 અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધાયો છે. ઢસા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવને લઈ ડીવાયએસપી મહર્ષિ રાવલે આપી માહિતી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે મરણ જનાર છે જનકભાઈ વિનોદભાઈ કોતર, તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે. તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે. બનાવની વિગત જોઈએ તો આજે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આજે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે. આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103(2) તથા 140(2) વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર, માર કેવી રીતે મારવામાં આવ્યો હતો અને આરોપી પકડાઈ ગયા કે કેમ? હાલમાં જે આરોપીઓ છે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 3 અજાણ્યા ઇસમો છે. જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કર્યા છીએ અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ 3 ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે.